હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છે બધા? મજામાં? આશા રાખતો બધા સ્વસ્થ અને મસ્ત હશે. તો ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે રંજીતનગર આવ્યો છું, બાઇક લઈને જુઓ તમે, આપણી ગાડી. અને બહુ દિવસ પછી આવ્યો છું, કારણ કે આપણે કામ વગર રંજીતનગર ખાસ આવતા નહીં. અને નિત્યાન બી બહુ દિવસથી મળ્યા નહીં અમે, તો ફોન પર વાત થાય પણ મળ્યા નહીં. તો એ કહે છે કે આઈટીઆઈ જાય છે, તો ટાઈમ છે એને આવવાનો. હું ફ્રી હતો તો ઘરેથી આવી ગયો. મેં કહું ચાલ મળીએ, એવું કંઈ પ્રદ્યો ને બધા મળશે આપણે, આવે પછી મળીએ આપણે. તો ચલો કન્ટિન્યુ, આવે એટલે તમને બધાને મળાવું. બાકી વાદળ જુઓ તમે, સ્કાય કેવું ખતરનાક દેખાય છે. એક નંબર વ્યૂ આવે છે, બ્લુ બ્લુ દેખાય છે બધું. ચાલો કન્ટિન્યુ. રામ 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 રામ. વરરાજા આવી ગયા છે આપણા. ટૂંક સમયમાં લગન છે ભાઈના. બહુ દિવસથી મળ્યા આપણે. કેટલા દિવસ થઈ ગયા બોલા, ક્યારે મળે આપણે. નિત્ય આવે એવું કીધું પણ હજુ દેખાતો નહીં. હા, ફોન કર્યો તો. હું ચાલે શાંતિ? ઓય હાલા કાકરો ડાયરેક્ટ અહીંયા આવ્યો છો. તાર ટાયરમાંથી ઉતરી કાકરો ડાયરેક્ટ અહીંયા આવ્યો, પણ ધીરો આવ્યો એટલે બચી ગયો. દોત તોડી હાલ તમારો. આવી ગયા છે નિતેશભાઈ. ઓકે બોલ. મોટા માણસો ઊંઘમાં છે હજી. થોડા મોટા માણસ આઈફોન બાઈફોન લઈને ફરો નહીં લાપા. એવું ના હોય. થોડા મોટા માણસ એવું ગરીબ માણસ નહીં. ગરીબ માણસ સ્પ્લેન્ડર લઈને ફરે કે સાયકલ લઈને ફરે? હે હા, બર્ગમેન વાળા અમીર માણસ. હે ના મારી ઓકે ભાઈ, મળીએ પાછા કોઈક દિવસ મળીએ. અઠવાડિયામાં મળીએ. આ રવિવારે મળીએ. રવિવાર રવિવારે જશું ચલાવડો. મેં કાલે જીને ફોન કરવાનો. હા, ડોળા પોંગણા એમ કઈને મળે ને. ખબર મેં પહેલો ફોન કર્યો ને મેં કાલે. હા કાલે જતા ને, પણ શું થયું લગનમાં નહીં જતા. લગનમાં કઈ જતા મોડા બી જતા, અહીંયાથી જવાનું થતું. નાલા હું અવારમાં ફોન કર્યો એને, મેં કહ્યું ચાલ જઈએ એમ. પણ એ કે મારે મકાઈ પોંગવાની છે, કઈ કાપવાની, રાડો કાપવાનું કીધું અવારમાં. થોડા કાપીને પછી ખબર નહીં હું કર્યું આખો દાડો. પછી કે લગનમાં જવાનું એટલે પછી અમે કહ્યું ફોન કરજે, તું ફ્રી પડે તો નહીં કર્યો. અહીંયાથી તાર લગનમાં જવાનું હતું. અને કેટલી વાર લાગતી લાઈન? હા ને, પણ મેં રિટર્ન તને ફોન કરવાનો હતો, પણ છે ને મને લાગ્યું તમે પછી ધંધે લાગી જાય બધા. અલા અમારે તો વાંધો ના આવે, તારો તો વધારે ટેન્શન હોય છે. એ સાઈડ લગનમાં જવાનું હતું, અમે આવતા ને પછી એમ તું પેલી સાઈડ તમે એમ ઘેર આવતા રહેતા વળી. એ જ તો કઈ નહીં, ચાલો મળીએ. રામ રામ. ગાઈસ, ભાઈબંધને તો મળે આવી ગયો અને હવે ઘરે આવી ગયો છું, કારણ કે બહુ દિવસ ભાઈ મળ્યા એટલે બહુ બેઠા. પછી નીકળી ગયો અને આ જો મવડો છે અને આ બધું સાફ કરવાનું થઈ ગયું ચોરો, કારણ કે હવે મવડા પડશે તો એને વેનવાના માટે સાફ કરવું પડશે. આ જો કેવું નીચે બધું સળગાવી દીધું છે, એમ સળગાવવું પડશે. તો આપણે બી ટાઈમ કાઢીને આવવો પડશે એક દિવસ. અને આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ એક નવા બ્લોગમાં. અને બહુ દિવસ ભાઈબંધોને મળ્યો ત્યાં થોડું એમ સારું લાગ્યું, કારણ કે ઘરે ને ઘરે હોય એટલે ટાઈમ ના મળે ને નોકરી જવાનું થાય એટલે. તો ચલો આજનો બ્લોગ અહીંયા સુધી રાખીએ, મળીએ એના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. કબૂતર.